Namaste. I am Ruchita Dandra from Bhavan Shri A.K. Doshi Mahila College, Jamnagar. Department of Commerce welcomes you all to the third video lecture of Fundamental of Entrepreneurship. લાસ્ટ લેક્ચરમાં આપણે ઉદ્યોગ સાહસિકના લક્ષણો વિશે ચર્ચા કરી હતી. તેમાં આપણે ઉદ્યોગ સાહસિકનું પહેલું લક્ષણ લીડરશિપ એટલે કે નેતૃત્વ વિશે વાત કરી હતી. હવે આજના લેક્ચરમાં તેનું બીજું લક્ષણ અવોઇડન્સ ઓફ રિસ્ક જોખમોનું નિવારણ આ ટોપિક પર ચર્ચા કરવાની છે. તમે સ્ક્રીન પર જોઈ શકો છો કે આજે આપણે બિઝનેસ રિસ્ક એટલે કે ઉદ્યોગ ધંધાની અંદર ઉદ્યોગ સાહસિકને જે જોખમો રહેલા છે તે જોખમો અંગે આજે આપણે વિગતે વાત કરવાની છે. નેક્સ્ટ ચેપ્ટરની રૂપરેખા મીન્સ પોઈન્ટની રૂપરેખા. આ પોઈન્ટની અંદર આપણે જોખમ નિવારણ, જોખમ ઉઠાવવાની વૃત્તિનો અર્થ, જોખમની માત્રા અને વળતર વચ્ચેનો સંબંધ, જોખમના પ્રકારો તેમજ જોખમના સિદ્ધાંતો આ પોઈન્ટ્સ ઉપર ચર્ચા કરવાની છે. નેક્સ્ટ પ્રિવેન્શન ઓફ રિસ્ક જોખમ નિવારણ. અહીં મેં તમને પ્રિવેન્શન એન્ડ રિસ્ક આ બંને શબ્દને અલગ અલગ રીતે છૂટા પાડીને તમને સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. તો આપણે સ્ટાર્ટ કરીએ. વોટ ઇઝ ધ મિનિંગ ઓફ રિસ્ક? રિસ્ક એટલે શું? તો કે રિસ્ક એટલે જોખમ. જો અહીં આપણે જોખમ છે તે ઉદ્યોગ ધંધાના સંદર્ભમાં લેવાનું છે, બરાબર. અહીં આપણે ઉદ્યોગ ધંધાને લગતા કે બજારને લગતા જોખમો વિશે ચર્ચા કરવાની છે. ઉદ્યોગ સાહસિકે પોતાના બિઝનેસની અંદર ઘણા બધા પ્રકારના જોખમોનો સામનો કરવાનો હોય છે, જેમ કે આર્થિક જોખમ. આર્થિક જોખમમાં ઉદ્યોગ સાહસિકે શ્રમ, મૂડી, કાચો માલ, એકાએક બજારમાં પરિવર્તન આવી જવું વગેરે જેવા જોખમોનો સામનો કરવો પડતો હોય છે. એના પછી છે સુરક્ષા અને છેતરપિંડીનું જોખમ. માની લો ઉદ્યોગ સાહસિકે કોઈ બહારની વ્યક્તિ પાસેથી પોતાના ઉદ્યોગ ધંધા માટે ઉછીના રૂપિયા લીધા હોય અને જો તેને સમયસર ભરપાઈ ન કરી શકે તો તેને પોતાની સુરક્ષા સિક્યુરિટીનું જોખમ રહેલું છે. ઉદ્યોગ સાહસિકે કોઈ અન્ય વ્યક્તિ પાસેથી બહારની વ્યક્તિ પાસેથી પૈસા ઓછીના લીધા છે પોતાના ઉદ્યોગ ધંધામાં રોકવા માટે, તો આ ઉદ્યોગ સાહસિકને તે વ્યક્તિનું જોખમ રહેલું છે, કારણ કે બહારની વ્યક્તિ છે તે પોતાના પૈસા કઢાવવા માટે તો ગમે તે કરી શકશે, બરાબર. એટલે આ રીતે સુરક્ષાનું જોખમ રહેલું છે. ત્યારબાદ છે નાણાકીય જોખમ. ઉદ્યોગ સાહસિકને ઉદ્યોગ ધંધાની અંદર મૂડીને લગતા જોખમો રહેલા હોય છે. હવે જો કોઈ સમય દરમિયાન ઉદ્યોગ સાહસિકને પોતાના ધંધાની અંદર ખોટ ગઈ હોય, બરાબર, અને તેની પાસે ધંધાને વિસ્તારવા માટે મૂડી ન હોય, પૈસા ન હોય, તો આ રીતે આવા નાણાકીય જોખમો ઉદ્યોગ ધંધામાં ઉદ્યોગ સાહસિકને નડતા હોય છે. ત્યારબાદ છે પ્રતિષ્ઠાનું જોખમ. દાખલા તરીકે ઉદ્યોગ સાહસિક જે વસ્તુનું ઉત્પાદન કરી રહ્યો છે તેમાં જો કોઈક વાર કર્મચારીઓ દ્વારા કે કોઈ અન્ય વ્યક્તિઓ દ્વારા ખામી રહી જાય અને વસ્તુ બગડી જાય કે નકામી થઈ જાય તો અહીં ઉદ્યોગ સાહસિકની પ્રતિષ્ઠા પર અસર પડે છે. હવે જે વસ્તુ બગડી ગઈ, બરાબર, હવે એ બગડેલી વસ્તુ છે તે જ ગ્રાહકો પાસે જાય અને પછી ખબર પડે તો ગ્રાહકોમાં જે ઉદ્યોગ સાહસિકની પ્રતિષ્ઠા હતી, જે ઇમેજ હતી, તે ઇમેજ છે એ તૂટી જાય છે, પ્રતિષ્ઠા છે તેનો ભંગ થાય છે, બરાબર. તે આ પ્રતિષ્ઠાની આ ડાયરેક્ટ અસર છે તે ઉદ્યોગ સાહસિકના ઉદ્યોગ ધંધા પર પડે છે અને તેની અસર તેના નફા પર પડતી હોય છે. ત્યારબાદ છે હરીફાઈનું જોખમ. હવે ધારો કે અહીં બે ઉદ્યોગ સાહસિક છે, એ અને બી. બંને ઉદ્યોગ સાહસિક સરખી વસ્તુનું ઉત્પાદન કરે છે.
પરંતુ એ ઉદ્યોગ સાહસિકને ઉત્પાદન ખર્ચ એટલે કે વસ્તુ બનાવવા પાછળનો ખર્ચ ઓછો આવે છે. તેથી તે પોતાની ઉત્પાદિત વસ્તુ ઓછા ભાવે વેચી શકે છે. જ્યારે બી ઉદ્યોગ સાહસિકને ઉત્પાદન ખર્ચ વધુ આવે છે. તેથી તે તેની ઉત્પાદિત વસ્તુ વધુ કિંમતે વેચે છે. તો અહીં એ ઉદ્યોગ સાહસિક છે તે વધુ નફો કમાઈ જાય છે. શું કામ? કારણ કે તેને ઉત્પાદન ખર્ચ છે તે ઓછું આવે છે. તેથી તેની વસ્તુની કિંમત છે તે ઓછી રાખી શકે છે. તેથી તે વધુ નફો કમાય છે. સામે બી ઉદ્યોગ સાહસિક છે તેણે હરીફાઈના જોખમનો સામનો કરવો પડે છે. કારણ કે તેને વસ્તુનું ઉત્પાદન છે તે વધુ ખર્ચે થાય છે. તેથી તેણે તે વસ્તુની કિંમત વધુ આંકવી પડે છે. એટલે આ રીતે બી ઉદ્યોગ સાહસિક છે તેને હરીફાઈનું જોખમ રહેલું છે તેમ કહી શકાય. ક્લિયર? એટલે અહીં મેં તમને માત્ર જોખમ સમજાવવા માટે આવા એક્ઝામ્પલ્સ લીધા હતા. પણ આપણે બીજા પણ જોખમોના પ્રકારો વિશે નેક્સ્ટ સ્લાઇડમાં જોવાનું છે. હવે અહીં તમે જોઈ શકો છો કે રિસ્ક મેનેજમેન્ટ પ્રોસેસ આકૃતિ મેં મૂકી છે અહીંયા કે રિસ્ક મેનેજમેન્ટ પ્રોસેસ એટલે કે રિસ્કને કઈ રીતે તેનું નિવારણ લાવવું, બરાબર, જોખમને દૂર કઈ રીતે કરવું, તેના માટે ઉદ્યોગ સાહસિકે કેવા પ્રકારનું આયોજન કરવું જોઈએ. તો સૌપ્રથમ તો ઉદ્યોગ સાહસિકે રિસ્ક શોધી કાઢવું જોઈએ કે મારા ધંધાની અંદર કેવા પ્રકારનું જોખમ રહેલું છે તે. ત્યારબાદ તે રિસ્કનું સ્વરૂપ કેવું છે, બરાબર, તે જોવું જોઈએ. આજે મારા ધંધામાં જે જોખમ રહેલું છે તેનું સ્વરૂપ કેવડું છે તે વિશે તેની પાસે માહિતી હોવી જોઈએ. ત્યારબાદ તેણે સોલ્યુશન લાવવાનો પ્રયત્ન કરવો જોઈએ. હવે ઉદ્યોગ ધંધાની અંદર જે જોખમ રહેલું છે તેને કઈ રીતે સોલ્વ કરવું તે અંગે તેણે વિચાર વિમર્શ કરવો જોઈએ. ત્યારબાદ વિચાર કરી લીધા પછી તેને અમલી પણ બનાવવો જોઈએ. ને ત્યારબાદ તેના ધંધાની અંદર જે જોખમ છે તે દૂર થઈ શકે છે. નેક્સ્ટ, પ્રિવેન્શન, નિવારણ, અટકાયત. What is the meaning of prevention? The action of stopping something from happening or arising. કંઈક થતું અથવા ઉદ્ભવતું અટકાવવાની ક્રિયા. હવે અહીંયા આપણે જે વાત કરવાની છે તે ઉદ્યોગ સાહસિકતા વિષયના સંદર્ભમાં કરવાની છે. ક્લિયર? ઉદ્યોગ ધંધાના સંદર્ભમાં કરવાની છે. કંઈક થતું અથવા ઉદ્ભવતું અટકાવવાની ક્રિયા. આપણે અહીંયા જે પોઈન્ટની વાત કરવાની છે તે ઉદ્યોગ સાહસિકતા સંદર્ભમાં કરવાની છે. હવે રિસ્ક પ્રિવેન્શનના સંદર્ભમાં આ મુદ્દાને આપણે લઈએ તો ઉદ્યોગ સાહસિકનું આ એક આગવું લક્ષણ છે કે જેના આધારે તે જોખમોનું નિવારણ લાવી શકે છે. હવે ઉદ્યોગ સાહસિક એ વ્યક્તિ છે કે જેણે ઉદ્યોગ ધંધાની સ્થાપના કરી છે. તેમાં સાહસ એટલે કે જોખમ ઉઠાવવાની વૃત્તિ આવો એક ગુણ ધરાવે છે. તેના આધારે જ તે ધંધાની સ્થાપના કરે છે અને ધંધાને આગળ લઈ જવા માટે સતત પ્રયત્નશીલ રહે છે. તો તેના આધારે જ આપણે કહી શકાય કે આવી જે જોખમને દૂર કરવાની જે પ્રક્રિયા છે એ માત્ર ને માત્ર ઉદ્યોગ સાહસિક જ કરી શકે ઉદ્યોગ ધંધાના સંદર્ભમાં. નેક્સ્ટ, હવે આના પછીનો પોઈન્ટ છે જોખમ ઉઠાવવાની વૃત્તિનો અર્થ. ઉદ્યોગ સાહસિક જે અનેક પ્રકારની લાક્ષણિકતાઓ ધરાવે છે તેમાં સાહસ વૃત્તિને કેન્દ્રવર્તી લાક્ષણિકતા ગણવામાં આવે છે. સાહસ વૃત્તિ એટલે જોખમ લેવાની વૃત્તિ, સાહસ કરી જવું, જોખમ લઈ લેવું, બરાબર, આપણે રોજબરોજના જીવનમાં આપણે બોલતા હોઈએ છીએ.
આ સાહસ વૃત્તિ એ જ જોખમ ઉઠાવવાની વૃત્તિનો પર્યાય છે. સાચા અર્થમાં આપણે કહીએ તો સાહસિક તે જ બની શકે કે જેનામાં જોખમ ઉઠાવવાની વૃત્તિ અથવા તો તાકાત પડેલી હોય. આમ જોખમ ઉઠાવવાની વૃત્તિ અથવા તો જોખમ ઉઠાવવાની તૈયારી એ જ ઉદ્યોગ સાહસિકનું આગવું લક્ષણ છે. તેથી જ લોરેન્સ લેમોન્ટ દ્વારા કહેવામાં આવ્યું છે કે જોખમો ઉઠાવવાની તૈયારી જ ઉદ્યોગ સાહસિકના વ્યક્તિત્વનું વાસ્તવિક લક્ષણ છે. જોખમ ઉઠાવવું એ તેનું અગત્યનું લક્ષણ કહી શકાય, અગત્યનો ગુણ કહી શકાય. હવે આપણે કહીએ તો ઉદ્યોગ ધંધામાં જે વિવિધ પ્રકારના જોખમો રહેલા છે તેનું પૂર્વાનુમાન કરવું, એટલે કે અગાઉથી વિચાર કરી લેવો કે આજથી 2 વર્ષ પછી આ ધંધામાં આ જોખમ આવવાનું છે, તો આવું આપણે અત્યારથી કહી શકતા નથી. એટલે કે ઉદ્યોગ ધંધાની અંદર જે જોખમો રહેલા છે તેનું પૂર્વાનુમાન કરવું છે તે અશક્ય છે. છતાં ઉદ્યોગ સાહસિક પોતાની વિવેક બુદ્ધિનો ઉપયોગ કરી, પોતાની નિર્ણય શક્તિનો ઉપયોગ કરી અને જોખમનો સામનો કરીને નફો કમાવવા માટે પ્રવૃત્ત બનતો હોય છે. તો આમ નફો કમાવાની ઈચ્છાવાળા ઉદ્યોગ સાહસિકો જ જોખમ ઉઠાવવાની જવાબદારી પોતાના સિરે લઈ શકે છે, પોતાના પર લઈ શકતા હોય છે. નેક્સ્ટ, આમ હવે આપણે એના પછીનો પોઈન્ટ છે જોખમની માત્રા અને વળતર વચ્ચેનો સંબંધ. તો આપણે કહી શકીએ કે ઉદ્યોગ સાહસિક ઉદ્યોગ ધંધામાં જે સાહસ કરવા તૈયાર થાય છે તેમાં અનિશ્ચિતતા ખૂબ જ રહેલી હોય છે. મેં તમને હમણાં જ કીધું કે આપણે કોઈ પણ ઉદ્યોગ ધંધામાં ક્યારે, કયા સમયે, કેટલા પ્રમાણમાં જોખમ આવશે, કેવા પ્રકારનું જોખમ આવશે તે આપણે અગાઉથી કહી શકતા નથી. ઉદ્યોગ ધંધાની અંદર આપણે ભવિષ્યવાણી કરી શકતા નથી. બરાબર? તો અહીં પણ મેં એ જ વાત કરી કે ઉદ્યોગ સાહસિક છે ઉદ્યોગ ધંધામાં જે સાહસ કરવા માટે તૈયાર થાય છે, જોખમ ઉઠાવવા માટે તૈયાર થાય છે, તેમાં અનિશ્ચિતતા ખૂબ જ રહેલી હોય છે. કારણ કે તેણે ભાડું, વેતન અને વ્યાજના રૂપમાં તેમજ લાઇટ, પાણી અને વાહન વ્યવહારના રૂપમાં નિશ્ચિત ખર્ચાઓ કરવા પડતા હોય છે. જ્યારે ઉત્પાદિત વસ્તુના વેચાણ દ્વારા કેટલી આવક પ્રાપ્ત થશે તે બિલકુલ અનિશ્ચિત છે. આથી ઉદ્યોગ ધંધામાં વળતરની બાબતમાં જોખમ રહેલું હોય છે અને જોખમને સહન કરવાનું કાર્ય ખૂબ જ મુશ્કેલ છે, જે માત્ર એક સાચો ઉદ્યોગ સાહસિક જ કરી શકે. આમ છતાં ઉદ્યોગ સાહસિકનો હેતુ નફો કમાવાનો હોય છે, તેથી તે જોખમો વહોરવા માટે તૈયાર થાય છે. હવે તેને કેટલું વળતર મળશે તેનો આધાર સામાન્ય રીતે જોખમની માત્રા પર રહેલો હોય. એટલે કે જોખમ કેવા પ્રકારનું છે તેને આધારે જ તેને કેટલો નફો મળશે તે અહીં નક્કી કરી શકાય. આવું ઘણા અર્થશાસ્ત્રીઓએ કીધેલું છે અને અહીં તમારી સમક્ષ મેં રજૂ પણ કર્યું છે. સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો કે જો ઉદ્યોગ ધંધામાં નિમ્ન પ્રકારનું અથવા તો નહિવત જોખમ રહેલું હોય તો ઉદ્યોગ સાહસિકને નિશ્ચિત અથવા મર્યાદિત વળતર પ્રાપ્ત થાય છે. અહીં મેં ખૂબ જ સરળ ભાષામાં લીધું છે જેથી તમે આસાનીથી સમજી શકશો. ઉદ્યોગ ધંધાની અંદર અહીં અર્થશાસ્ત્રીઓ એવું જણાવે છે કે ઉદ્યોગ ધંધાની અંદર જો ખૂબ જ ઓછા પ્રમાણમાં જોખમ હોય તો ઉદ્યોગ સાહસિકને નિશ્ચિત અથવા મર્યાદિત વળતર પ્રાપ્ત થાય છે. બરાબર? જેટલા પ્રમાણમાં જોખમ તેટલું સામે વળતર તરીકે નફો મળે. ક્લિયર? તેવી જ રીતે જો ઉદ્યોગ ધંધામાં મધ્યમ પ્રકારનું જોખમ રહેલું હોય તો ઉદ્યોગ સાહસિકને વ્યાજબી તથા નિશ્ચિત વળતર મળે છે અને તેનો વૃદ્ધિ દર પણ વ્યાજબી હોય છે. હવે ઉદ્યોગ ધંધાની અંદર જો મધ્યમ પ્રકારનું જોખમ હોય એટલે ખૂબ જ
વધારે પણ નહીં અને ખૂબ જ ઓછું પણ નહીં. બરાબર, આવા પ્રકારનું જો જોખમ હોય તો તેને નફો પણ કેવો મળે છે? વ્યાજબી નફો મળે છે, એટલે કે ઓછો પણ નહીં અને વધુ પણ નહીં. બરાબર, આ પ્રકારનું તેને વળતર મળતું હોય છે. હવે જો ઉદ્યોગ ધંધામાં ખૂબ જ વધારે પ્રમાણમાં જોખમ રહેલું હોય, મોટા પ્રમાણમાં જોખમ રહેલું હોય, તો ઉદ્યોગ સાહસિકને વળતર પણ કેવું મળે છે? અનિશ્ચિત અને અમર્યાદિત વળતર મળતું હોય છે. બરાબર, એટલે અહીં આપણે અર્થશાસ્ત્રીઓ એવું સાબિત કરવા માંગે છે કે જેટલા પ્રમાણમાં જોખમ તેટલા પ્રમાણમાં સામે વળતર તરીકે નફો પ્રાપ્ત થાય. ધેન નેક્સ્ટ, હવે આમ આપણે કહી શકાય કે ઉદ્યોગ સાહસિક નાનો હોય કે મોટો હોય, પરંતુ તે જે સાહસ હાથ ધરે છે તેમાં જોખમનું તત્વ વધતા યા ઓછા પ્રમાણમાં રહેલું જ હોય છે. બરાબર, કોઈ પણ પ્રકારનો ધંધો હોય, ખૂબ જ નાનો હોય, ખૂબ જ મોટો હોય કે મધ્યમ કક્ષાનો હોય, પણ ઉદ્યોગ સાહસિકે વધતા ઓછા પ્રમાણમાં તો જોખમનું સહન કરવું પડતું જ હોય છે. હવે જો ઉદ્યોગ સાહસિક ઓછા જોખમવાળા ઉદ્યોગ ધંધાને પસંદ કરે તો તેને વધુ લાભ પ્રાપ્ત થતો નથી. તેથી ઉલટું, જો વધુ જોખમવાળા ઉદ્યોગ ધંધાને પસંદ કરે તો તેમાં લાભ કરતાં ખોટ જવાની વિશેષ શક્યતા રહેલી હોય છે. તેથી ઉદ્યોગ સાહસિકે વચલા ઉદ્યોગ ધંધાને, એટલે કે જેમાં વધુ પણ નહીં અને ઓછું પણ નહીં એવું જોખમ રહેલું હોય તેવા ઉદ્યોગ ધંધાને પસંદ કરવો જોઈએ, જેથી કરીને તે નિશ્ચિત વળતર મેળવી શકે. હવે ત્યારબાદ નેક્સ્ટ પોઈન્ટ આપણો છે જોખમોના પ્રકારો. જોખમોના પ્રકારોની અંદર પહેલો પ્રકાર છે ટેકનોલોજીકલ, એટલે કે તાંત્રિક જોખમો. અહીં તમે જોઈ શકો છો સ્લાઇડમાં કે ઉદ્યોગ ધંધામાં કેટલાક જોખમો એવા હોય છે કે જે ટેકનોલોજીકલ બાબતો સાથે સંબંધ ધરાવતા હોય છે. જો ઉદ્યોગ સાહસિકને ઉદ્યોગ ધંધાની તાંત્રિક પ્રક્રિયા, એટલે કે ટેકનોલોજીકલ બાબતો કે સાધનો અંગે પૂરતી જાણકારી ન હોય અને તેણે ધંધો સ્થાપી દીધો હોય તો આવા પ્રકારના જોખમો ઊભા થાય. હવે કોઈ ઉદ્યોગ સાહસિક છે કે જેણે ટેકનોલોજીની બાબતમાં કોઈ ખ્યાલ જ નથી, જાણકારી જ નથી, અને તે તેવા જ ઉદ્યોગમાં ઝંપલાવે અથવા તેવો જ ઉદ્યોગ નાખે, તેવો જ ધંધો સ્થાપે, તો આ જે ઉદ્યોગ સાહસિક છે તેને સૌથી પહેલું જોખમ આ આવી જાય, ટેકનોલોજીનું જોખમ. બરાબર, કારણ કે એને ટેકનોલોજી વિશે કંઈ ખબર જ નથી. એટલે અહીં કહેવામાં આવ્યું છે કે જે ઉદ્યોગ સાહસિકને ટેકનોલોજીની પૂરી જાણકારી હોય તેણે જ તેવા ઉદ્યોગ ધંધાને પસંદ કરવા જોઈએ. ત્યારબાદ નેક્સ્ટ બીજો જોખમનો પ્રકાર, એમાં છે આર્થિક જોખમો. ઉદ્યોગ ધંધામાં કેટલાક જોખમો એવા હોય છે કે જે આર્થિક બાબતો સાથે સંબંધ ધરાવતા હોય છે. સામાન્ય રીતે શ્રમ, મૂડી, કાચો માલ વગેરેના સંદર્ભમાં બજારમાં પરિવર્તન આવવાથી જે જોખમો ઊભા થાય તેને આર્થિક જોખમો કહેવામાં આવતા હોય છે. ઉદ્યોગ ધંધાની અંદર શ્રમ, મૂડી, કાચો માલ, ઉત્પાદનના સાધનોમાં બરાબર જે ફેરફારો આવે તો તેને આધારે ઉત્પાદિત વસ્તુમાં પણ ફેરફાર આવશે, ઉત્પાદિત વસ્તુમાં ફેરફાર આવશે તો નફામાં પણ ફેરફાર આવશે. એટલે આ રીતે ઉત્પાદનના સાધનોમાં જે ફેરફાર આવે છે બરાબર, તેના લીધે આર્થિક જોખમો ઊભા થાય છે, આર્થિક પરિવર્તનો ઊભા થતા હોય છે. બરાબર, આ પ્રકારના જોખમોનો જન્મ બજાર વિષયક બાહ્ય પરિબળોના પરિવર્તનમાંથી થાય છે. ઉદ્યોગ ધંધાની અંદર અથવા તો બજારમાં જે પરિવર્તન આવતું હોય બરાબર, કોઈ ઉદ્યોગ સાહસિક છે તે જે વસ્તુનું ઉત્પાદન કરે છે તેની ફેશન છે તે બંધ થઈ જાય છે. બરાબર, તે જે વસ્તુનું ઉત્પાદન કરે છે તે વસ્તુ જ બંધ થઈ જાય છે, અથવા તો ગ્રાહકો એ વસ્તુ હવે ઓછી ખરીદે છે અથવા ના બરાબર ખરીદે છે, તો
તેણે નવું પ્રવર્તન એટલે કે નવી વસ્તુ હવે ઉત્પાદિત કરવાનું શીખી લેવું જોશે, બરાબર, જેથી કરીને તે ધંધામાં ટકી શકે. એટલે આવા જે બજારના જે બાહ્ય પરિવર્તનો આવે છે, બરાબર, લોકોની રુચિ, ફેશન, ટેવ, આદતો બદલાઈ જાય અને જે ફેરફારો થાય તો આવા પ્રકારના જોખમો પણ ધંધાની અંદર રહેલા હોય છે. નેક્સ્ટ, એના પછી છે સામાજિક જોખમો. ઉદ્યોગ ધંધામાં કેટલાક જોખમો એવા હોય છે કે જે સામાજિક બાબતો સાથે સંબંધ ધરાવતા હોય. ઉદ્યોગ સાહસિક જ્યારે નવો ધંધો શરૂ કરતો હોય છે ત્યારે તેને ઉત્પાદનના સાધનોના માલિકો, વેચકો, કાચા માલના માલિકો એટલે કે જ્યાંથી તે કાચો માલ મેળવતો હોય, રો મટીરિયલ્સ મેળવતો હોય વગેરે સાથેના નવા સંબંધોમાં વિકાસની પ્રક્રિયા અંતર્ગત જે જોખમો પેદા થાય છે તેને સામાજિક જોખમો તરીકે ઓળખવામાં આવતા હોય છે. કેટલીક વાર એવું પણ બને કે ઉત્પાદનના સાધનોના માલિકો, વેચકો વગેરે ઉદ્યોગ સાહસિકની સરળતા, ઉદારતા અને વફાદારીની ભાવનાનો ખોટી રીતે લાભ ઉઠાવી અને ઉદ્યોગ સાહસિકને મુશ્કેલીમાં મૂકી દેતા હોય, ઉદ્યોગ સાહસિક સાથે છેતરપિંડી કરતા હોય, બરાબર. તો આ રીતે ઉદ્યોગ સાહસિકના જોખમના પ્રકારોમાં સામાજિક જોખમો પણ રહેલા છે. નેક્સ્ટ, ત્યારબાદ છે પર્યાવરણીય જોખમો. હવે ઉદ્યોગ ધંધામાં કેટલાક જોખમો એવા પણ છે કે જે પર્યાવરણીય બાબતો સાથે સંબંધ ધરાવતા હોય. આ પર્યાવરણીય જોખમો છે તેની પહોંચની બહારના હોય છે. એટલે કે ઉદ્યોગ સાહસિકે વિચાર્યું પણ ન હોય કે આવા જે જોખમો છે તે આવી શકશે ધંધામાં, બરાબર. તેથી જ્યારે બાહ્ય પરિબળો દ્વારા આવા પર્યાવરણીય જોખમો ઊભા થાય છે ત્યારે ઉદ્યોગ સાહસિકે તેના પ્રતિકાર માટે એટલે કે તેને સામો જવાબ આપવા માટે આંતરિક પરિસ્થિતિઓમાં એવા ફેરફાર કરવા જોઈએ કે જેથી તે આવા જે બાહ્ય પરિબળો દ્વારા જે જોખમો પેદા થાય છે તેની સામે તે ટકી શકે, તેને જવાબ આપી શકે, બરાબર. જેમ કે ઉદ્યોગ સાહસિક જે સાહસ હાથ ધરે છે, જે ઉદ્યોગ ધંધો હાથ ધરે છે તેની સમાંતર તેના ધંધાને હાનિ પહોંચાડનાર નવી પ્રવૃત્તિઓ અર્થવ્યવસ્થામાં પ્રવેશે છે. તો તેના પ્રતિકાર રૂપે પોતાના ધંધાકીય પર્યાવરણના માળખામાં ફેરફાર કરવાની ફરજ ઉદ્યોગ સાહસિકને પડે છે. આમ આપણે કહી શકાય કે ઉદ્યોગ સાહસિકે અર્થવ્યવસ્થામાં પોતાના સ્થાનને જાળવી રાખવા માટે, પોતાના સ્થાનને કાયમી બનાવી રાખવા માટે, ઉદ્યોગ ધંધામાં કાયમી ટકી રહેવા માટે આવા બાહ્ય પર્યાવરણીય જે જોખમો રહેલા છે તેની સામે ટકી રહેવું જોઈએ, બરાબર. તેની સામે ટકી રહેવા માટે તેનો સામનો કરવો જોઈએ. ત્યારબાદ નેક્સ્ટ, હવે છે જોખમોના સિદ્ધાંતો. જો અહીં આપણે જોખમોના સિદ્ધાંતોની અંદર એના 3 અર્થશાસ્ત્રીઓના સિદ્ધાંતો જોવાના છે. હવે પહેલી વાત તમને એ કહું કે આપણે જોખમોના સિદ્ધાંતો ભણવાની જરૂરિયાત શા માટે પડી? તો ઉદ્યોગ સાહસિકનું જે લક્ષ્ય છે એ નફા પ્રાપ્તિ માટેનું હોય છે, એ આપણે સૌ જાણીએ છીએ. તેથી જ તે અણગમતા જોખમોને સહન કરવાની જવાબદારી લેવા માટે તૈયાર થતા હોય છે. હવે સવાલ એ ઊભો થાય છે કે અહીં આપણે જોખમો તો કરીએ છીએ, બરાબર. રિસ્ક, જોખમ આપણે બહુ વાત કરી, એના પ્રકારો પણ જોયા, અર્થ જોયો, બધું જોયું, પણ જોખમો કેવા કોને? સાચા અર્થમાં જોખમો શું છે? કોને જોખમો કહેવા જોઈએ, બરાબર? તે બાબતમાં
ઘણા અર્થશાસ્ત્રીઓ વચ્ચે મતાંતર પ્રવર્તતો હતો. તેથી અહીં 3 અર્થશાસ્ત્રીઓ પ્રોફેસર હોલી, પ્રોફેસર નાઇટ એન્ડ પ્રોફેસર કાર્વર, આ 3 અર્થશાસ્ત્રીઓએ જોખમના સિદ્ધાંતો આપેલા છે, જે અહીં આપણે જોવાના છે. પહેલો સિદ્ધાંત F.B. હોલીનો સિદ્ધાંત. હવે પ્રોફેસર હોલી જોખમના ખ્યાલને કેન્દ્રમાં રાખીને નફાનો સિદ્ધાંત આપે છે. તે જણાવે છે કે ઉદ્યોગ સાહસિકને ધંધામાં રહેલા જોખમો ઉઠાવવા બદલ જે વળતર મળે છે તેને નફો કહેવામાં આવે છે. આમ પ્રોફેસર હોલી જે વાત કરે છે તે એવું કહે છે કે ઉદ્યોગ સાહસિકને જે નફો મળે છે એ તેને ધંધામાં રહેલા જોખમો ઉઠાવવાના વળતર સ્વરૂપે મળે છે. બરાબર? ઉદ્યોગ સાહસિક જે પોતાના ધંધામાં જોખમો ઉઠાવે છે તેના વળતર સ્વરૂપે તેને નફો પ્રાપ્ત થાય છે. આવું પ્રોફેસર F.B. હોલીનું કહેવું છે. દરેક ઉદ્યોગ ધંધામાં કંઈક ને કંઈક જોખમ રહેલું હોય છે. એટલે કે ઉદ્યોગ સાહસિક જે વસ્તુનું ઉત્પાદન કરવા તૈયાર થાય છે તેની ભવિષ્યમાં માંગ યથાવત ચાલુ રહેશે કે નહીં, તેની કિંમત વધશે કે ઘટશે. ત્યારબાદ આગ, દુષ્કાળ, ધરતીકંપ આવી આકસ્મિક ઘટનાઓને કારણે ધંધાને કંઈ સહન કરવું પડશે કે નહીં. બરાબર? એટલે આવી આકસ્મિક આવા જોખમો છે તે પણ ધંધામાં આવી જશે. આવી બધી બાબતો અંગે અનિશ્ચિતતા પ્રવૃત્તિ હોય છે. ઉદ્યોગ સાહસિકને ઉદ્યોગ ધંધો સ્થાપવા સમયે આવી કાંઈ જ ખબર હોતી નથી કે આ ભવિષ્યમાં મારે આ જોખમનો સામનો કરવો પડશે. તો આપણે કહી શકીએ કે આ જોખમ ઉઠાવવાનું કોઈને પણ સ્વાભાવિક રીતે ગમતું નથી. તેથી જે કેટલાક ઉદ્યોગ સાહસિકો આ જોખમ ઉઠાવવા માટે તૈયાર થાય છે, કારણ તેને તેના બદલામાં વળતર તરીકે નફો મળતો હોય છે. તે એટલે કે પ્રોફેસર F.B. હોલી એક એવું તારણ કાઢે છે કે જેમ ઉદ્યોગ ધંધામાં જોખમ વધુ તેમ નફો પણ વધુ મળે છે, અને જેમ ઉદ્યોગ ધંધામાં જોખમ ઓછું તેમ નફો પણ ઓછો મળે છે, જે આપણે આગલી સ્લાઇડમાં આ અંગે વાત કરી. બીજું તારણ એવું આપે છે કે બધા જ પ્રકારના જોખમોનું વળતર એ નફો છે. જો અહીં એણે બધા જ પ્રકારના જોખમો લીધા છે. બરાબર? હવે તેથી કહી શકાય કે પ્રોફેસર F.B. હોલીના મતે નફો ઉદ્યોગ સાહસિકની જોખમ ઉઠાવવાની તૈયારી સાથે સંકળાયેલો છે. બરાબર? એટલે અહીં આપણે જોઈએ તો પ્રોફેસર F.B. હોલી છે તે ઉદ્યોગ સાહસિક જે પોતાના ધંધામાં જોખમ ઉઠાવે છે તેના બદલામાં તેને વળતર તરીકે નફો મળે છે તેવું સાબિત કરે છે. અને ઉદ્યોગ સાહસિક જોખમ ઉઠાવવા તૈયાર થાય છે. શું કામ? કારણ તેને નફો મળે છે. બરાબર? આ વાત પ્રોફેસર F.B. હોલી છે તે પોતાના સિદ્ધાંતમાં જણાવે છે. ત્યારબાદ પ્રોફેસર નાઇટનો સિદ્ધાંત. હવે પ્રોફેસર હોલીએ જે સિદ્ધાંત આપ્યો તેમાં તેણે બધા જ પ્રકારના જોખમોને સમાવી લીધા હતા. બરાબર?
પણ પ્રોફેસર નાઇટે પ્રોફેસર હોલીના સિદ્ધાંતની ટીકા કરી, અવગણના કરી અને એણે પોતાનો એક નવો સિદ્ધાંત બહાર પાડ્યો. તો પ્રોફેસર નાઇટે શું વાત કરી છે તે જોઈએ આપણે. બધા જ પ્રકારના જોખમોને કારણે નફો ઉત્પન્ન થતો નથી, પરંતુ કેટલાક અજ્ઞાત જોખમોને કારણે જ નફો ઉત્પન્ન થાય છે. જો પ્રોફેસર હોલીએ આપણે એ વાત કરી હતી કે બધા જ પ્રકારના જોખમો ઉપર નફો મળે છે, પરંતુ પ્રોફેસર નાઇટ શું કહે છે કે બધા જ પ્રકારના જોખમો ઉપર નફો મળતો નથી, પરંતુ માત્ર અજ્ઞાત જોખમોને કારણે જ નફો ઊભો થાય છે અથવા નફો મળે છે. બસ આટલો તફાવત આ બે સિદ્ધાંતમાં રહેલો છે. પ્રોફેસર નાઇટ જોખમને બે પ્રકારે દર્શાવે છે. અહીં પ્રોફેસર નાઇટે જોખમના બે પ્રકારો આપ્યા છે, જ્ઞાત જોખમ અને અજ્ઞાત જોખમ. જોઈએ આપણે બંને પ્રકારો. પહેલું છે જ્ઞાત જોખમ. ઉદ્યોગ ધંધામાં કેટલાક જોખમો એવા હોય છે કે જેને અગાઉથી જાણી શકાય છે. દાખલા તરીકે ઉદ્યોગ સાહસિક ઉદ્યોગ ધંધામાં રહેલા આગ, ચોરી અને અકસ્માત જેવા જોખમોનો વીમો ઉતારીને જોખમ મુક્ત બની શકે છે. તેથી આવા વીમાપાત્ર જોખમોની જવાબદારી ઉદ્યોગ સાહસિકની રહેતી નથી. તેથી આવા વીમાપાત્ર જોખમોના વળતર રૂપે નફો મળતો નથી. હવે જ્ઞાત જોખમો, જેને બીજા નામે વીમાપાત્ર જોખમો તરીકે પણ ઓળખવામાં આવે છે. તો આ જે જોખમો છે તેમાં ઉદ્યોગ સાહસિકને પોતાના ધંધામાં આગ લાગી જાય કે ચોરી થઈ જાય કે કોઈ બીજી કોઈ સમસ્યા કે બીજી કોઈ જોખમો ઊભા થાય તો આ બધા જોખમો પર તે વીમો ઉતરાવી અને રૂપિયા મેળવી શકે છે. બરાબર, એટલે વીમો ઉતરાવે તો પણ તેને વધારાની રકમ ન મળે, જેટલો માલ ખરાબ થયો છે તેટલી રકમ તેને પ્રાપ્ત થાય. બરાબર, એટલે તેને વધારાની રકમ પ્રાપ્ત થતી નથી, વધારાનો નફો પ્રાપ્ત થતો નથી. એટલે જ અહીં કીધું છે કે આવા વીમાપાત્ર જોખમો છે તેના પર વળતર તરીકે નફો મળતો નથી. બીજો પ્રકાર અજ્ઞાત જોખમો. હવે કેટલાક જોખમો એવા હોય છે કે જેને અગાઉથી જાણી શકાતા નથી. બરાબર, તેથી આ પ્રકારના જોખમોનું વહન છે એ ફરજિયાત રીતે કોણે કરવું પડે છે? ઉદ્યોગ સાહસિકે ખુદે કરવું પડતું હોય છે અને તેના વળતર રૂપે તેને નફો પ્રાપ્ત થતો હોય છે. જો અજ્ઞાત જોખમ છે તેને બીજા નામે આપણે બિન વીમાપાત્ર જોખમો તરીકે ઓળખી શકીએ. આ જોખમો એવા છે કે જેને આપણે અગાઉથી જાણી શકતા નથી. બરાબર, હવે મેં તમને આગળ પણ વાત કરી એમ કે પ્રોફેસર નાઇટ એવું જણાવે છે કે બધા જ પ્રકારના જોખમોના વળતર રૂપે નહીં, પરંતુ માત્ર બિન વીમાપાત્ર જોખમોના વળતર રૂપે જ નફો મળે છે. બરાબર, તો પ્રોફેસર નાઇટ આ બિન વીમાપાત્ર જોખમોને અનિશ્ચિતતાઓ એવું નામ આપે છે. તે એવું કહે છે કે ઉદ્યોગ ધંધામાં કેટલીક અનિશ્ચિતતાઓ રહેલી છે, જેમ કે નવા હરીફો ધંધામાં દાખલ થાય. બરાબર, અન્ય પેઢીઓ નવી ટેકનોલોજીકલ પદ્ધતિઓ પોતાના ઉત્પાદનમાં અપનાવે અને તે હવે વધુ ઉત્પાદન મેળવી શકે અને એ પણ ઓછા ખર્ચે. બરાબર, પછી બીજું, સરકાર ધંધામાં હસ્તક્ષેપ કરીને અવરોધો ઊભા કરે, વસ્તુની માંગમાં કોઈ કારણસર એકાએક ઘટાડો થઈ જાય. આવા બધા પ્રકારના જે ભાવિ અનિશ્ચિતતાઓ છે તે ઉદ્યોગ ધંધાની અંદર રહેલી હોય છે. હવે આ બધા જોખમો એવા પ્રકારના છે કે જેના વિશે પૂર્વાનુમાન કરવું એટલે કે અગાઉથી વિચાર કરવો ખૂબ જ મુશ્કેલ બને છે. તેની આંકડાકીય ગણતરી કરી શકાતી નથી. કોઈ પણ વીમા કંપની તેનો વીમો ઉતારવા તૈયાર થશે નહીં. તેથી જ આ બધા જોખમો બિન વીમાપાત્ર જોખમો તરીકે ઓળખાય
છે. આથી નફારૂપી વળતર પ્રાપ્ત કરવાના ઉદ્દેશથી ઉદ્યોગ સાહસિક આ બધી બાબતો અંગે કેટલીક ગણતરીઓ સાથે અમુક અનુમાનો કરીને અનિશ્ચિતતા વહોરવા માટે તૈયાર થાય છે. હવે જો ભવિષ્ય અંગેના તેના જે અનુમાનો છે તે સાચા પૂરવા થાય તો તેને નફો પ્રાપ્ત થાય, અને જો આ અનુમાનો જે છે તે ખોટા પુરવાર થાય તો તેને ખોટ પણ સહન કરવી પડે. હવે પ્રોફેસર નાઇટ એ વાત અહીં સ્પષ્ટ કરે છે કે ઉદ્યોગ સાહસિક બધા પ્રકારના જોખમો પર નહીં પરંતુ માત્ર ને માત્ર બિન વીમાપાત્ર જોખમો ઉઠાવવાનું જ કાર્ય કરે છે, અને આ બિન વીમાપાત્ર જોખમો ઉઠાવવાનું કાર્ય ખૂબ જ મુશ્કેલી ભર્યું છે. તેથી જે ઉદ્યોગ સાહસિક તે ઉઠાવવા તૈયાર થાય તેને નફો મળે, એ આપણે સ્વાભાવિક રીતે કહી શકાય. બરાબર, સામાન્ય રીતે આપણે કહી શકીએ આવું કે જે ઉદ્યોગ સાહસિક બિન વીમાપાત્ર જોખમો, અનિશ્ચિતતાવાળા જોખમો ઉઠાવવા માટે તૈયાર થશે તેને જ વળતર તરીકે નફો પ્રાપ્ત થઈ શકશે. ત્યારબાદ નેક્સ્ટ પ્રોફેસર કાર્વરનો સિદ્ધાંત, ત્રીજો સિદ્ધાંત. પ્રોફેસર કાર્વરના મતે નફો જોખમ વહોરવાનું નહીં પરંતુ જોખમ નિવારવાનું વળતર છે. જો પ્રોફેસર હોલી અને પ્રોફેસર નાઇટ આ બેના સિદ્ધાંત હતા તે જોખમ વહોરવા અંગેના હતા, બરાબર, જોખમ સહન કરવા અંગેના હતા આ બંને સિદ્ધાંતો. જ્યારે આ જે સિદ્ધાંત છે પ્રોફેસર કાર્વરનો સિદ્ધાંત તે જોખમનું નિવાકરણ લાવવાનું સિદ્ધાંત છે. અહીં પ્રોફેસર કાર્વર એવું કહે છે કે નફો એ જોખમ વહોરવાનું નહીં પરંતુ જોખમ નિવારવાનું વળતર છે. ઉદ્યોગ સાહસિકને નફો એટલા માટે નથી મળતો કે તે જોખમો ઉઠાવે છે, પરંતુ તેને નફો એટલા માટે મળે છે કારણ કે તે જોખમોનું નિરાકરણ કરે છે, એટલે જોખમોને દૂર કરે છે, જે આજનો આપણો પોઈન્ટ છે. બરાબર, કે ઉદ્યોગ સાહસિકને નફો એટલા માટે નથી મળતો કે તે જોખમો ઉઠાવે છે, પરંતુ તેને નફો એટલા માટે મળે છે કે તે જોખમોનું નિરાકરણ કરવાનું કાર્ય કરે છે. હવે પ્રોફેસર હોલીમાં આપણે જોયું કે જેમ જોખમની માત્રા વધુ તેમ નફો વધુ મળે છે, પરંતુ પ્રોફેસર કાર્વર કહે છે કે વાસ્તવમાં જોખમની માત્રા જેમ વધુ તેમ વધુ નફો મળતો નથી, પરંતુ કેટલીક વાર તો વધુ જોખમવાળા ઉદ્યોગ ધંધામાં વધુ નફો મળવાને બદલે ખોટ જાય તેવી પરિસ્થિતિ નિર્માણ લેતી હોય છે. જો ખરેખર વધુ જોખમવાળા ધંધામાં હંમેશા વધુ નફો મળતો હોત તો બધા ઉદ્યોગ સાહસિકો વધુમાં વધુ જોખમ હોય તેવા જ ઉદ્યોગ ધંધામાં મૂડીરોકાણ કરી અને વધુ નફો કમાતા હોત. બરાબર, પરંતુ વાસ્તવિકતા એ છે કે જો જોખમની માત્રા જેમ વધુ હોય તેમ નફામાં ઘટાડો થવાની શક્યતા વધારે હોય છે. તેથી જ મોટાભાગના ઉદ્યોગ સાહસિકો ઓછા જોખમવાળા ઉદ્યોગ ધંધામાં રોકાણ કરવાનું પસંદ કરતા હોય છે. આથી એમ કહી શકાય કે જે કુશળ નિયોજકો છે પોતાની સૂઝબૂઝ, બરાબર, પોતાની નિયોજન શક્તિને કારણે જોખમના સ્વરૂપને જાણીને તે જોખમને હળવું બનાવી શકે છે. તે જ ઉદ્યોગ સાહસિકો વધુ નફો પ્રાપ્ત કરી શકે છે. આમ નફો એ જોખમ વહોરવાનું નહીં પરંતુ જોખમોનું
નિવારણ લાવવાનું વળતર છે. તે ખ્યાલ અહીં પ્રોફેસર કાર્વર દ્વારા સમજાવવામાં આવ્યો છે. તો અહીં આપણે જોઈ શકીએ કે પ્રોફેસર હોલી, પ્રોફેસર નાઇટ અને પ્રોફેસર કાર્વરના સિદ્ધાંતમાં થોડા ઘણા તફાવતો છે તે જોવા મળે છે. પ્રોફેસર હોલી અને પ્રોફેસર નાઇટ તે જોખમ ઉઠાવવાને મહત્ત્વ આપે છે, જ્યારે પ્રોફેસર કાર્વર જોખમ નિવારણને મહત્ત્વ આપે છે. બરાબર. બીજું કે પ્રોફેસર હોલી છે તે બધા જ પ્રકારના જોખમોને મહત્ત્વ આપે છે, પરંતુ પ્રોફેસર નાઇટ છે તે માત્ર બિન વીમાપાત્ર જોખમોને જ મહત્ત્વ આપે છે. બરાબર. પ્રોફેસર હોલી એવું કહે છે કે બધા જ પ્રકારના જોખમો પર ઉદ્યોગ સાહસિકને નફો મળે છે, જ્યારે પ્રોફેસર નાઇટ એવું કહે છે કે બધા જ પ્રકારના જોખમો પર નહીં, પરંતુ માત્ર બિન વીમાપાત્ર જોખમો પર જ ઉદ્યોગ સાહસિકને વળતર તરીકે નફો મળતો હોય છે. ઓકે, થેન્ક યુ.